ફરીવાર આપણે પિતા પુત્ર પવિત્ર આત્માને તાળી પાડીને આપણે વેલકમ કરીશું. દેવનો આભાર માનીએ, પરમેશ્વર આપણને આ એક દિવસ આપણને મોકો આપ્યો. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરે આપણને નવો દિવસ આપ્યો અને મોકો આપ્યો કે આપણે આપણા જીવનને પરમેશ્વરના હાથોમાં સોંપીને આપણે જીવનને બનાવી લઈએ. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરને આપણે જીવન બનાવવા માટે આપણું જીવન પરમેશ્વરના હાથમાં આપણે સોંપવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. અદ્ભુત જેવી જ્યારે દીકરો પિંડુ જ્યારે પ્રાર્થના કરતો ત્યારે એક વાણી અદ્ભુત એમના મુખમાંથી નીકળી, કલીસિયાને ઉન્નતિને સારું. હાલેલુયા. કલીસિયાના વિશ્વાસીઓને સારું. અને એક શબ્દના મુખમાંથી નીકળ્યો, પશ્ચાતાપ. હાલેલુયા, હાલેલુયા. આજે આપણા મંડળીને શેની જરૂર છે? પશ્ચાતાપની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. મારો નાનકડો મેસેજ છે અને એનો ટાઇટલ પણ એ છે, પશ્ચાતાપ. હાલેલુયા. પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. હાલેલુયા. પહેલી વખત કોણ બોલ્યો બાઇબલની અંદર આ વચન? યોહાન બાપ્તિસ્મા. હાલેલુયા. પ્રથમ વખત એમણે કીધું, પશ્ચાતાપ કરો, પસ્તાવો કરો કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. આવો એક ટૂંકી પ્રાર્થના કરીએ અને આપણે દેવ પાસે સહાયતા માંગીએ. હે આકાશ અને પૃથ્વીના સ્વામી, મુજ નકામી માટીને પિતા પરમેશ્વર તમે ઉપયોગ કરવા જઈ રહ્યા છે, એના માટે હું આભાર માનું છું. મારા દેવ, મારા રાજ્ય તમારો જીવથી વાણી પ્રગટ કરાવવા માટે પિતા પરમેશ્વર લોડ. હાલેલુયા. મારા મુખની અંદર તમારો પવિત્ર સામર્થ્ય મૂકો, પવિત્ર આત્મા. કલીસિયાને શેની જરૂર છે, શેની અગત્યતા છે પિતા પરમેશ્વર તમે જાણો છો. અને આજે પિતા પરમેશ્વર લોડ. હાલેલુયા. આ વચન દ્વારા પ્રભુ તમે આજે અમારા સાથે વાત અને વ્યવહાર કરો. મારી બુદ્ધિથી નહીં, પરંતુ મારા દેવ, મારા રાજ્ય પવિત્ર આત્મા તમારી સહાયતાથી પ્રભુ હું આ વચનોને પ્રગટ કરી શકું માટે પ્રભુ મને સહાય કરો. મારો સંપૂર્ણ કબજો તમે લો અને મને ઉપયોગ કરો. મારી પ્રાર્થના છે, પ્રાર્થના પ્રભુ યેશુ મસીહના નામમાં માંગુ છું. હાલેલુયા, આમેન. ગ્રીક શબ્દની અંદર પસ્તાવો એટલે કે પાપોની ક્ષમા. હાલેલુયા. ગ્રીક શબ્દની અંદર પસ્તાવાને પાપોની ક્ષમા એ નામ આપવામાં આવ્યું છે. હાલેલુયા. અને હિબ્રુ ભાષાની અંદર પાછા ફરવું, મનુષ્ય પોતાનું જીવન પાછું ફરાવવું, યાની કે પ્રભુ યેશુ મસીહ તરફ આપણા જીવનને આપણે ફરાવવાની જરૂર છે આ દિવસોની અંદર. હાલેલુયા. તમને લાગે છે કે આપણું જીવન આપણે પરમેશ્વર તરફ આપણે ફરાવી લીધું છે? યસ પ્રિયો, તમે ફરાવી લીધું છે, પરંતુ આપણે રોજ બરોજના જીવનની અંદર જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે આપણું જીવન એવું હોઈ શકે કે કદાચ આપણે પરમેશ્વરથી આપણે મુખને ફરાવી લીધું એમ કરીને, પરંતુ પરમેશ્વર આજે પણ કહે છે કે મારા બે દીકરા, મારા દીકરી, તમે મારા તરફ ફરો. અને ફરવા માટે આપણે શું કરવાની જરૂર છે? પશ્ચાતાપ. હાલેલુયા, હાલેલુયા. જ્યારે એક મનુષ્ય પસ્તાવો કરશે ત્યારે એ દેવ એના પાપોને માફી આપશે. હાલેલુયા. એના માટે આપણે વચન તરફ આગળ વધીએ કે માથીની લખેલી સુવાર્તા 3 અધ્યાય અને 2 કલમની અંદર યોહાને શું કહ્યું તે આપણે જરાક જાણીએ અને પરમેશ્વરનું રાજ્ય ક્યાં આવ્યું એ આપણે થોડુંક સમજી લઈએ અને ત્યાર પછી આગળ વધીએ. હાલેલુયા, હાલેલુયા. શું કીધું યોહાન બાપ્તિસ્માએ? કે પસ્તાવો કરો કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. આકાશનું રાજ્ય એટલે શું? હાલેલુયા. આકાશનું રાજ્ય પાસે આવ્યું છે એમ કહેવામાં આવ્યું. વચન કહે છે, હું નથી કહેતો. હાલેલુયા. અને એ જ બાબત પ્રભુ યેશુ મસીહ ક્યાં બોલે છે? માથેની લખેલી સુવાર્તા 4 અધ્યાય અને 17મી કલમની અંદર વાંચો. હાલેલુયા. બીજી વાર કોણ બોલે છે? પ્રભુ યેશુ મસીહ કહે છે. પહેલા કોણે કીધું? યોહાન બાપ્તિસ્માએ કે પસ્તાવો કરો કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. એ કોને પ્રગટ કરતા હતા? યોહાન બાપ્તિસ્મા કોને પ્રગટ કરતા હતા? પ્રભુ યેશુ મસીહને પ્રગટ કરતા હતા. હાલેલુયા. યોહાન કોણ હતો? રાનમાં પોકારનારની વાણી કે જે એના રસ્તા સીધા કરવા માટે એને મોકલવામાં આવ્યો હતો. હાલેલુયા, હાલેલુયા. તમે જાણો છો આ વચનો ઘણીવાર વાંચ્યા છે. યોહાને પોકારીને કહેવા લાગ્યો કે રાનમાં પોકારનારની વાણી એ કોની વાણી બનીને આવ્યો? યેશુ મસીહની. હાલેલુયા. કહેવા લાગ્યો કે પસ્તાવો કરો કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. અને 4થા અધ્યાયની અંદર પ્રભુ યેશુ મસીહ પોતે પણ કહે છે
કે તમે પસ્તાવો કરો કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. એનો મતલબ શું છે? આકાશનું રાજ્ય એ યેસુ મસીહ પોતે આવી ચૂક્યા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. શું વિશ્વાસ કરો છો? શું વિશ્વાસ કરો છો? પ્રભુ યેસુ મસીહ પોતે સ્વર્ગનું સિંહાસન છોડીને એ પૃથ્વી પર આવ્યા, એટલે કહેવામાં આવ્યું કે સ્વર્ગનું રાજ્ય આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. હાલેલુયા, હાલેલુયા. એ સાબિતી ક્યાં આપે છે? આપણે વાંચીએ આગળ માર્કની માર્ક 1:15. અહીં કોણ બોલે છે? પ્રભુ યેસુ મસીહ પોતે બોલે છે. હાલેલુયા, હાલેલુયા. અને એક બીજું વચન વાંચો, ગલાતી 4:4. શું કીધું એ વચનની અંદર? આકાશનું રાજ્ય કોને દર્શાવવામાં આવે છે? આમેન, આમેન, આમેન. દેવ પ્રભુ યેસુ મસીહ સમય ઠરાવેલા સમય પર પૃથ્વી પર મોકલવામાં આવ્યા, એટલે અહીં પ્રગટ થાય છે કે યેસુ મસીહ એ જ આકાશનું રાજ્ય છે. હાલેલુયા, હાલેલુયા. આપણે ભ્રમમાં નહીં રહેવાનું મારા પ્રિય ભાઈઓ અને બહેનો, કે દેવનું રાજ્ય આવશે ત્યારે આપણે પસ્તાવો કરશું. હાલેલુયા, હાલેલુયા. આપણે ડિંડોલી મંડળીના વિશ્વાસીઓ છે. વચનને આપણે આ દિવસોની અંદર ભારે ખોરાકની માટે ભારે ખોરાકનો સમાન લેવાનો છે. હાલેલુયા. હવે આપણે દૂધ પીતા બાળકો રહ્યા નથી. હું વારે ઘડી આ વચન કહું છું, કેમ કે નાનું બાળક હોય ત્યારે એને દૂધ જ પીવડાવવામાં આવે છે, એને અન્ન આપવામાં આવતું નથી. પરંતુ આપણે શું ભારે ખોરાક ખાનારા થઈ ગયા છે અત્યારે. હાલેલુયા. આપણે કેવા વિશ્વાસી છે? ઘણા વર્ષના વિશ્વાસી છે. એના માટે આપણે ભારે ખોરાક લેનારા થઈ ગયા છે. માટે વચનોનો પ્રતિકરણો આપણને પરમેશ્વર અહીં આપે છે, તે આપણે ખાવાનું છે, એને જાણવાનું છે. એટલે વચન કહે છે, પ્રભુ યેસુ મસીહ પોતે અહીં કહે છે કે આકાશનું રાજ્ય પાસે આવવાનું નથી, આવી ચૂક્યું છે. હાલેલુયા, હાલેલુયા. માટે પરમેશ્વરે કીધું કે પસ્તાવો કરો કે દેવનું રાજ્ય આકાશનું રાજ્ય અહીં છે ને એ પોતે યેસુ મસીહ છે. હાલેલુયા. આપણને એક શબ્દ મળ્યો, એક વચન મળ્યું, પશ્ચાતાપ. ડિંડોલી મંડળીને આજે શેની જરૂર છે? પસ્તાવો કરવાની જરૂર છે. મારા પ્રિય, મારા ભાઈઓ અને બહેનો, આપણે પોતાની જાતને એવું નહીં માની લેવાનું કે હું બહુ પવિત્ર છું. પ્રતિદિન આપણને કોની જરૂર છે? યેસુ મસીહના લહુની. અને આજે એના જ આપણે ભાગીદાર થવા જઈ રહ્યા છે. એક વિશ્વાસી જ્યારે પોતાના જીવનની અંદર પોતાની જાતને દિન પ્રતિદિન યેસુના રક્તથી ધોતો ધોતો પવિત્ર કરતું જશે, ત્યારે વિશ્વાસુ જીવનની અંદર આપણે એ ખ્રિસ્તને ઓર વધારે ગહેરાઈથી ઓળખતા જશું આપણે. હાલેલુયા. ખ્રિસ્તને ઓળખવા માટે આપણે કોની જરૂર પડશે? યેસુ મસીહની લહુની જરૂર પડશે. હાલેલુયા. પુરાતન કાળની અંદર, જૂના કરારની અંદર પાપોની માફીને સારું શું હતું? બલિદાનો હતા. પશુ પક્ષીઓનું બલિદાન ચડાવવામાં આવતા હતા. ત્યારે યેસુ મસીહનું રક્ત એ લોકો પાસે નહીં હતું. આપણે ભાગ્યશાળી કહીએ જેને કે આપણે માટે આકાશ અને પૃથ્વીનો સ્વામી એનું પવિત્ર રક્ત આપણા મધ્ય છે, કે જે જ્યારે ચાહે ત્યારે આપણે લઈ શકીએ છીએ. પશુ પક્ષી કે બલિદાનો આપણે લઈને, ઘેટા બકરાનું બલિદાન લઈને આપણે યાજકો પાસે જવું પડતું નથી. તે સમયની અંદર પોતાના પાપોને માટે મનુષ્ય પાપ કરતો અને ઘેટા બકરા બળદ અને પશુ પક્ષી લઈને જેવી જેવી માણસોની પરિસ્થિતિ તેવું એને બલિદાન લઈને જવું પડતું હતું. અને પોતાના પાપોને સારી જેવા પાપો, જેવા મોટા પાપો તેવું મોટું બલિદાન એ રીતે લઈને જવું પડતું હતું. આજે એવું છે, માણસ ચાહે ખૂન કરે, ચાહે વ્યભિચાર કરે, ચાહે ઈર્ષ્યા કરે, ચાહે અધિખાઈ કરે, ચાહે કજિયા કંકાસ કરે, બધા માટે શું છે? એ પવિત્ર મેમનાનો યેસુ મસીહનો પવિત્ર રક્ત છે, જે આજે આપણે લેવા જઈ રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરનો આભાર માનો મારા પ્રિયો કે આ રક્ત આપણને મળ્યું છે અને એના દ્વારા આપણે આપણા જીવનને શુદ્ધ કરવાનું છે. અને પ્રતિદિન એટલે વચન કહે છે કે પશ્ચાતાપ કરો. હાલેલુયા. પશ્ચાતાપ એ વિશ્વાસી જીવનની અંદર બહુ મોટો વિષય છે મારા પ્રિયો. પશ્ચાતાપ એ પાપોની માફી છે. પશ્ચાતાપ એ પાપોને આપણે છોડીને પ્રભુ યેસુ મસીહ તરફ જવાનો એ માર્ગ છે. તમે પસ્તાવો નહીં કરશો અને ઘમંડમાં રહેશો કે અહમમાં રહેશો કે હું તો બહુ પવિત્ર છું, બહુ પ્રાર્થના કરું છું, મારે પસ્તાવાની જરૂર નથી. પરંતુ ત્યારે પરમેશ્વર કહે છે, દીકરા તું મારાથી દૂર રહે. હાલેલુયા.
જ્યાં સુધી આપણે પાપોની માફી નથી લેતા, પશ્ચાતાપ નથી કરતા, કેમ કે પ્રતિદિન આપણે જગતમાં રહીએ છીએ, આપણા જીવનની અંદર જાણતે અનજાણે પાપો થાય છે. માનો છો આ વસ્તુને? યસ. જોતા, જાણતા, વિચારતા એટલા બધા આપણાથી ભૂલો થઈ જાય છે, પરંતુ આપણે એ બાબતોને સમજી શકતા નથી. કેમ કે ત્યાં શું કરે છે? શેતાન આપણને ભૂલાવે છે. એ આપણને કહે છે, શેતાન આ કઈ પાપ નથી. હાલેલુયા. કેમ કે આપણે મોટા પાપોથી બચી જઈએ છીએ. આ વચનો આપણે ઘણીવાર દાસોના મુખમાંથી સાંભળ્યા છે, ફરીવાર રિવિઝન થઈ છે, પરંતુ આપણે નાના પાપોમાં આપણે સપડાઈ જઈએ છીએ. અને એ પાપોને જ આપણે પ્રતિદિન શું કરવાનું છે? ધોવાનું છે. એના માટે આપણા જીવનને સારું એ પશ્ચાતાપ બહુ જરૂરી છે. હાલેલુયા. એક વિશ્વાસી જ્યારે એમના જીવનની અંદર પશ્ચાતાપ કરશે અને યેસુ મસીહના પવિત્ર લહુને લેશે તો એ નિશ્ચય ધોવાશે. જ્યારે તમે પણ બેસશો પ્રાર્થનામાં અને લહુને લેશો તો તમને અનુભવ થશે કે યસ, હું પવિત્ર છું, મારા જીવનને પરમેશ્વરે ધોયું છે. પરંતુ એના માટે આપણે આપણા જીવનને આપણે શું કરવું પડશે? પસ્તાવો કરવો પડશે. હાલેલુયા. હાલેલુયા. જ્યારે તમારા જીવનની અંદર પસ્તાવો આવે છે ત્યારે પરમેશ્વર માફી મોકલે છે, અને પરમેશ્વર માફી મોકલે છે આપણને ધોઈ છે એના રક્ત દ્વારા, અને આપણા જીવનની અંદર અદ્ભુત કાર્ય થાય છે. હાલેલુયા. એ કાર્ય તમે મોડા જોશો કાં તો વહેલા જોશો, પરંતુ પરમેશ્વર એવું કરે છે આપણા જીવન થકી. હાલેલુયા. હાલેલુયા. પરમેશ્વર અહીં કહે છે કે પાપોની માફી જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એ એક આપણા જીવનની અંદર એ પાપો માફ થાય છે, ત્યારે આપણે શું કરીએ છીએ? આપણા જીવનને શુદ્ધતાને ઓર આપણે લઈ જઈએ છીએ. હાલેલુયા. 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 રોમની અંદર લખવામાં આવ્યું છે કે સંસારની અંદર કોઈ પણ મનુષ્ય પવિત્ર નથી. હાલેલુયા. એનો મતલબ શું થયું? કે આપણે પણ પાપી જ હતા પહેલા, પરંતુ હવે આપણે ધર્મી ઠરાવવામાં આવ્યા છે. હાલેલુયા. હાલેલુયા. પરમેશ્વરનું વચન કહે છે કે સંસારમાં કોઈ પણ મનુષ્ય શુદ્ધ નથી, પવિત્ર નથી, પરંતુ યેસુ મસીહના રક્ત દ્વારા આપણને શું કરવામાં આવ્યા છે? શુદ્ધ કરવામાં આવ્યા છે. ને આપણે એ માનવાનું છે. તમારે વારે ઘડીએ પાછું એવું નહીં માનવાનું કે હું પાપી છું, પાપી છું. યેસુ મસીહના રક્તથી ધોવાઈને આપણે શુદ્ધ થવાનું છે. માટે પવિત્ર છું, યેસુના લહુથી પવિત્ર છું, એ તમારે સ્વીકારવાનું છે. ને તો દરેક મનુષ્યની માનસિકતા એવી છે, તમે જેવું વિચારશો તેવું તમારી સાથે થશે. તમે પોતાની જાતને દોષિત ઠરાવશો તો તમે દોષ જ લાગશે, પણ તમે પોતાની જાતને રક્ત દ્વારા શુદ્ધ કરીને તમે પવિત્ર ઠરાવશો તો પરમેશ્વરનું રક્ત તમને ધોશે. હાલેલુયા. હાલેલુયા. માણસનું માનસિકતા એટલી નાની છે, પરંતુ પવિત્ર આત્મા પાસે સામર્થ માંગો, મગજનો વિચારને ખોલવામાં આવે. હાલેલુયા. પોતાની બુદ્ધિથી કાર્ય કરવાનું છોડીને પવિત્ર આત્માને જ્યારે આપણે છોપીશું ત્યારે પરમેશ્વર આપણને શું કરશે? આપણા વિચારોને ખોલશે. હાલેલુયા. હાલેલુયા. આપણી બુદ્ધિને આપણી બળથી કાર્ય કરવાનું છોડીને પવિત્ર આત્માની સહાયતાથી, પ્રભુ યેસુ મસીહની અનુગ્રહથી પિતા પાસે આપણે સહાયતા માંગવાની છે. હાલેલુયા. જેથી કરીને આપણે આપણા જે બી કાર્ય છે, ચાહે આપણે ઘરના કાર્ય હોય, ચાહે નોકરીના કાર્ય હોય, કે ચાહે ખેતીવાડી કંઈ પણ હોય, બાળકોને સંભાળવાના કાર્ય હોય, દરેક બાબતની અંદર આપણે પવિત્ર આત્માને સોંપવાનો છે. હાલેલુયા. તમારા વિચારો પરમેશ્વરના હાથમાં સોંપવાની જરૂર છે. હાલેલુયા. હાલેલુયા. માંથી 3 અને 8 ની અંદર ત્યારે પસ્તાવો કરનાર વ્યક્તિ પ્રભુને ગમે એવા શોભે એવા આત્મિક ફળો પ્રગટ કરે છે. હાલેલુયા. જ્યારે એક માણસ શું કરે છે? પસ્તાવો કરી લેશે અને પાપોની માફી લઈ લેશે, ત્યારે એમના જીવનમાંથી પરમેશ્વર શું ભલાઈને ઉત્પન્ન કરે છે. હાલેલુયા. ત્યારે એમના જીવનમાંથી આત્મિક ફળો, તમે પવિત્રતાની ઓર તમે આગળ વધશો તો તમારામાં શું ઈર્ષ્યા રહેશે નહીં, ધૃણા રહેશે, વિરોધાભાસ રહેશે, તમને ક્રોધ આવશે, પણ ક્ષણ માત્ર પણ વચન તમને યાદ આવશે તો તમે શું કરશો? એ વચનથી ધોવાઈને તમે ક્રોધને શાંત કરશો. કોઈના પ્રત્યે તમને નફરત આવશે, માણસ જીવન છે, નફરત આવે, બટ પરમેશ્વરનું વચન જ્યારે યાદ આવશે, ના હું તો વિશ્વાસી છું, હું પ્રભુ યેસુ મસીહના લહુથી ખરીદાયેલો છું, કે ખરીદાયેલી છું, એ વચન જ્યારે તમને યાદ આવશે ત્યારે એ તમારા જીવનમાંથી શું થશે? દૂર થશે. નિશ્ચય પતિ પત્નીના ઝઘડાઓ થાય છે, પરંતુ વચન આપણને શું કરે છે? એ આપણને ક્લીન કરે છે. માતા પિતા ની વચ્ચે અને બાળકોની વચ્ચે ઝઘડાઓ થાય. કેમ થાય? કેમ કે બાળકો આરે મરગી જતા હોય એના માટે ઝઘડાઓ થાય અને આપણે ક્રોધ આવે, પરંતુ આપણને વચન શું કરે? રાઈટ, સીધા માર્ગમાં ચલાવે છે. હાલેલુયા.
આત્મિક ફળ પરમેશ્વર આપણને આપશે, જે ગલાતીની અંદર આપ્યું છે 5:22 ની અંદર. એ બધા ફળો આપણા જીવનમાં શું કરશે? ફળવંત બનશે. હાલેલુયા. એક માણસ પસ્તાવો કરે છે અને એમના જીવનમાંથી જ્યારે યેસુ મસીહ ધોઈ દે છે, ત્યારે એ ઓટોમેટિક એના જીવનમાંથી આત્મિક ફળોને શું કરશે? એ ફળવંત બનતું જશે. હાલેલુયા. આત્મિક ફળ જ્યારે તમારા જીવનમાં આવશે તો તમારા પરિવારની અંદર, તમારા ઘરની અંદર, તમારા બિઝનેસની અંદર આર્થિક ફળો પણ પરમેશ્વર આપશે. હાલેલુયા. હાલેલુયા. માટે પસ્તાવો એ આપણા જીવનનો, વિશ્વાસી જીવનનો એક મુખ્ય ભાગ બનીને તમારે એ રાખવાનો છે. હાલેલુયા. આપણે પ્રતિદિન પરમેશ્વરના ચરણોમાં જ્યારે ઊંઘવા પ્રાર્થના કરીએ છીએ. હાલેલુયા. આખા દિવસના થાકેલા, આખા દિવસના કાર્યમાંથી, પરંતુ સેવારે જ્યારે આપણે ઊંઘવા જઈએ છીએ ત્યારે એક પ્રાર્થના તો નિશ્ચય આપણે કરીએ છીએ ને, ત્યારે પસ્તાવો કરી લો. હાલેલુયા. એવો પસ્તાવો રખે ને પરમેશ્વર આવે અને આપણો બદલાવ થાય. અમે એ કરીએ છીએ એટલા માટે કહું છું, કેમ કે હું પ્રાર્થના કરું છું પરિવાર સાથે, ત્યારે મારા આ શબ્દ હોય છે કે પ્રભુ તારા લહુ દ્વારા ધોઈ દે. જો તમારું આગમન થાય તો પ્રભુ તમારા રાજ્યમાં લઈ જજે, ને જો આગમન ના થાય તો આવતીકાલને દિવસ તમારા કૃપામાં અમને તું આપજે. અને આ રીતે જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે પરમેશ્વર આપણા જીવનની અંદર એ અનુગ્રહ કરે છે. હાલેલુયા. હાલેલુયા. કોઈ જાણતું નથી પ્રભુ ક્યારે આવવાનો છે, પરંતુ આવવાનો છે એ બધાને ખબર છે. હાલેલુયા. ખબર છે ને બધાને? યસ. આ તો વચનને તમે જાણો છો, ખબર છે કે પ્રભુ ગયા છે જગા તૈયાર કરવાના માટે, અને પ્રભુ પાછા આવવાના છે. અનેક દિવસે આપણને લેવા માટે આવવાના છે. ઘણા જીવતા હશે, પ્રભુ આવી જશે તો રૂપાંતર થઈ જશે, અને ઘણા કબરમાં ચાલ્યા ગયા છે, એનું જીવન એવું જીવ્યું હશે તો એ કબર ખુલી જશે. હાલેલુયા. તો પસ્તાવો આપણા જીવનનો મુખ્ય ભાગ હોવો જોઈએ. હાલેલુયા. 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 આપણે શું કરવાનું છે આજથી? પસ્તાવો. જ્યારે પસ્તાવો કરશો તો પતિ પત્ની ઝઘડો કરશે ને તો એકબીજાને તમે માફ કરી દેશો. હાલેલુયા. પશ્ચાતાપ આવશે તો શું થશે? માફી. હાલેલુયા. હાલેલુયા. શું કરશો? જ્યારે પસ્તાવો થશે ત્યારે પશ્ચાતાપ થશે તો મેં કેમ આવું બોલ્યું, કે કેમ આવી બોલી, તો શું થશે? આપણે માફ કરવાની ભાવના ઓટોમેટિક આપણા હૃદયની અંદર, વિચારોની અંદર આવશે, અને આપણે એને શું કરશું? માફ કરશું. કોઈ પણ માણસ પ્રત્યે આપણે વેરભાવ રાખવાનો નથી, ચાહે દુશ્મન હોય, ચાહે મિત્ર હોય, ચાહે ઘરના કોઈ વડીલ હોય, ચાહે કોઈ પણ હોય. કેમ કે વચન શું કહે છે? તમે દુશ્મનને માટે પણ તમે શું કરો? પ્રાર્થના કરો અને આશીર્વાદ જ આપો એનો. હાલેલુયા. હાલેલુયા. તો જ્યારે પસ્તાવો કરશો તો પાપોની માફી મળશે, પાપોની માફી મળશે, આત્મિક તમારા જીવનની અંદર ફળો આવશે, આત્મિક ફળો આવશે તો તમે નફરત કરી શકવાના નથી. હાલેલુયા. હાલેલુયા. શું તમારા જીવનમાં ખ્રિસ્તનો પ્રેમ રહેશે ને તમે કોઈની નફરત કરશો? મારા પ્રિયો, તમે કરી શકશો નફરત? નહીં કરશો. મારો અનુભવ છે, ઘણીવાર મને પત્ની પ્રત્યે નફરત થાય, પરંતુ વચન જ્યારે વાંચું મારો પસ્તાવો થાય અને ફરીવાર એને હું એવો જ પ્રેમ કરું છું. હાલેલુયા. અનુભવ કહું છું, તમારે પોતપોતાનો તમે પોતપોતે જાણો, પરંતુ આવું કરો એ મારું કહેવાનું છે કે એક વિશ્વાસુ તરીકે. કેમ કે ખ્રિસ્તની અંદર જ્યારે પ્રભુનો પ્રેમ આપણે ચાખ્યો છે તો ખ્રિસ્તનો પ્રેમ એ નિખાલસ પ્રેમ છે. હાલેલુયા. હાલેલુયા. ખ્રિસ્તના પ્રેમની અંદર કોઈ પણ પ્રકારનું મિલાવટ નથી. શું કોઈ ખેદ વિસ્તરશે યેશુના પ્રેમની અંદર? નહીં. એને છેલ્લી શ્વાસે જ્યારે વધસ્તંભ પર હતા ત્યારે એને અંતિમ શ્વાસ છોડ્યો ત્યારે વધસ્તંભ પર શું કીધું પ્રભુ યેસુ મસીહે? કે હે પિતા, તમે એમને માફ કરો. કેટલી મોટી બાબત એને આખા સંસાર માટે કહી કે હે પિતા, એ લોકો શું કરે છે જાણતા નથી, તમે એને શું કરો? માફ કરો. હાલેલુયા. હાલેલુયા. અને પરમેશ્વરે આપણને શું શીખવ્યું? માફી. પશ્ચાતાપ આવશે, તમને પાપોની માફી. કેમ કે પ્રભુ યેસુ મસીહે કીધું કે તમે એકબીજાને માફ કરી દો. હાલેલુયા. આપણે ગયા રવિવારની ને આગલા રવિવારે આપણે પાસ્ટર અજીતભાઈ દ્વારા આપણે એ સાંભળી ગયા હતા માફીના વચનો. એ બહુ જરૂરી છે. હાલેલુયા. હાલેલુયા. એટલા બધા જરૂરી છે આપણને, કેમ કે એક પસ્તાવો કરનાર વ્યક્તિ એ ધર્મી બનીને જીવન જીવે છે. હાલેલુયા. હાલેલુયા. અદ્ભુત રીતે જ્યારે માણસ એ પશ્ચાતાપની અંદર જાય છે ત્યારે એ પોતાના જીવન શું કરે છે? એ પવિત્ર બનાવે છે. હાલેલુયા. માટે પ્રતિદિન આપણે પસ્તાવો કરવાની જરૂર છે. કલીસિયાને આજે આ વચન આપણા માટે મળ્યું કે પસ્તાવો કરો. હાલેલુયા. હાલેલુયા. બાઇબલની અંદર
એક વચન આપણે વાંચી લઈએ. લુકની લખેલી સુવાર્તા એનો 18 અને 13 થી વાંચો. આપણે ફરોશી જેવા નહીં થવાનું આપણે. હાલેલુયા, હાલેલુયા. એણે શું કીધું કે એણે એ ન્યાયી છે, હું બીજા જેવો નથી, હું 2 વખત ઉપવાસ કરું છું અને હું દાન અને દશાંશ રેગ્યુલર આપું છું. માટે પોતાની જાતને શું કર્યું? એણે પરમેશ્વરના સામે ઊંચો કર્યો. પરંતુ જે ગરીબ અને દીન હતો તેણે શું કર્યું? એણે પોતાના પાપો કબૂલ કર્યા. હાલેલુયા, હાલેલુયા. આપણા જીવનની અંદર ઘણા બધા સારા કાર્યો હોય તો પણ પરમેશ્વર સામે આપણે એવું નહીં કરવાનું કે પ્રભુ હું આવું છું, પેલા જેવો નથી, ફલાણા જેવો નથી, પરંતુ પરમેશ્વરના સામે આપણે પ્રભુ મારા જીવન થકી અગર પાપ થઈ ગયું તો મને તમે માફ કરો. હાલેલુયા. ત્યારે પરમેશ્વર શું કરશે? એક પસ્તાઈને માણસ જ્યારે પસ્તાવો કરીને યેશુ મસીહ પાસે જ્યારે એ પોતાના પાપોને કબૂલાત કરે છે ત્યારે પરમેશ્વર એને એવું કરી આપે છે. હાલેલુયા. એને પાપોની ક્ષમા આપે છે પરમેશ્વર. હાલેલુયા. ઓ યસ, હાલેલુયા. પરમેશ્વર કહે છે યેશુ મસીહ કે એ આજે પણ આપણને એના તરફ ખેંચવા માટે, એના તરફ દોરવાના માટે પરમેશ્વર રાહ જોઈ રહ્યો છે આપણને. હાલેલુયા, હાલેલુયા. જ્યારે આપણા અંદર એ પસ્તાવો આવે છે ત્યારે આપણા અંદર શું આવે છે? એ શુદ્ધતા આવે છે. હાલેલુયા. અને પવિત્રતા આવે છે. હાલેલુયા. આપણા જીવનની અંદર જ્યારે આપણે પસ્તાવો કરીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર પસ્તાવો થાય છે, ત્યારે આપણા જીવનને શુદ્ધ કરવામાં આવે છે અને પવિત્ર તરફ આપણને લઈ જવામાં આવે છે. હાલેલુયા. એક ઉડાવ દીકરાનો એક આપણે એક વચન વાંચી લઈએ જે બધા આપણે જાણીએ છીએ કે ત્યાં શું કહે છે વચન. લુકની લખેલી સુવાર્તા 15મો અધ્યાય 18 થી 24 સુધી આપણે વાંચીએ કે ત્યાં એને શું કર્યું? પસ્તાવો કર્યો. એ ક્યાં હતો? ખોવાય. એ પોતાના પિતાનું ઘર છોડીને ચાલ્યો ગયેલો હતો. એને શું કર્યો? એક સમય આવ્યો કે એને પસ્તાવો કર્યો. એવા પણ વચન વાંચીએ આપણે અને એના સંબંધે આપણે થોડુંક શીખી લઈએ. હાલેલુયા, હાલેલુયા. જે ઉડાવ દીકરાનું ઉદાહરણ એ પ્રભુ યેશુ મસીહે પોતે આપ્યો છે. હાલેલુયા. પ્રભુ યેશુ મસીહે કીધું કે 2 દીકરા હતા, એમાંને નાનો પોતાનો હિસ્સો લઈને એ બહારના દેશ ચાલ્યો જાય છે અને એ બધું ઉડાવી નાખે છે. હાલેલુયા. અને ઉડાવીને એની બધી સંપત્તિ શું કરે છે? એ બધી સંપત્તિ ઉડાવી દે છે અને લૂંટાઈ જાય છે અને ગરીબ થઈ જાય છે. ત્યારે એને એવું થાય છે કે એ ગામની અંદર, શહેરની અંદર એ જ્યાં એને કશું જ ખાવાનું મળતું નથી ત્યારે પસ્તાવો થાય છે. એને એવું થાય છે કે મારા પિતાના ઘરમાં તો કેટલો બધું જાહુ જલાલી છે, કેટલું બધું ભરપૂરી છે અને હું આ સુવરોની મધ્ય રહીને આ કાર્ય કરું છું. અને એને શું થયું? પસ્તાવો થયો. હાલેલુયા. શું થયું? પસ્તાવો થયો. ઘણી વાર આપણા જીવનમાંથી એવું થાય કે થોડું ઘણું આપણા પાસે વધારે આવી જાય તો આપણે ભટકી જઈએ, પરંતુ આપણે ભટકવાની જરૂર નથી. હાલેલુયા. ગત વર્ષોની અંદર મારું જીવન પણ ભટકી ગયું હતું. હાલેલુયા, હાલેલુયા. પરંતુ પરમેશ્વર મને શું કર્યો? વાળ્યો પાછો. હાલેલુયા. દીકરા આ તારું કામ નથી. અને એ સમયની અંદર મૃત્યુની ખાઈમાંથી કે પછી હું બહાર જે શેતાન તરફ હું જઈ રહ્યો હતો ત્યાંથી પરમેશ્વરે મને શું કર્યો? બહાર કાઢી લાવ્યો. હાલેલુયા. અને પરમેશ્વરે કીધું કે દીકરા તારે આમ નહીં પરંતુ આ માર્ગે જવાનું છે. મેં પસ્તાવો કર્યો અને પરમેશ્વરના રાજ્ય માટે એ પરિસ્થિતિ પ્રભુના હાથમાં સોંપી અને પરમેશ્વરે મને ધીરે 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 કરીને આજે હું તમારા મધ્ય છું. હાલેલુયા, હાલેલુયા. યાની કે એક પસ્તાવો એ માણસને શું કરે છે? એ પરમેશ્વર તરફ એને લાવે છે. હાલેલુયા. ઉડાવ દીકરાએ પસ્તાવો કર્યો કે મારા પિતાના ઘરની અંદર કેટલું બધું જાહો જલાલી છે, પરંતુ હું તો અહીંયા ભૂખે મરું છું. ત્યારે એના આગળ એનો પિતા નહીં હતો. એને ક્યાં ઘૂંટણે પડ્યો? એ જ્યાં હતો ત્યાં જ એને પસ્તાવો કર્યો અને આકાશ તરફ જોઈને કહ્યું કે હો હે પિતા, હું આકાશ તરફ અને આકાશના અને પિતાનો હું ગુનેગાર છું, મને તું માફ કર. અને શું કર્યું? અને જે કબૂલાત તા કરી હતી તે જેને જ્યારે એના પિતાની સામે આવ્યો ત્યારે એને એ કબૂલાત કર્યું. અને એક પિતાને શું થયું? એ પિતાને સામે પસ્તાવો કરે છે. એક પિતા કેવો હોય? એ પ્રેમી પિતા છે. હાલેલુયા. આપણો પિતા કેવો છે? પ્રેમી છે. હાલેલુયા. અગર એક ખોવાયેલો દીકરો દીકરી એના પિતાના ઘરમાં નહીં જશે તો ક્યાં જશે? હાલેલુયા, હાલેલુયા. તમે તમારા ગામથી અહીંયા શહેરમાં આવ્યા છે ને તમે ભટકી ગયા, કઈ તકલીફ આવી તો શું તમે કોઈ બીજાના ઘરમાં જવાના છો કે પિતાના ઘરમાં જશો? ક્યાં જશો?
રજનીશભાઈને ગો વધારે તકલીફ પડી તો કાં જશે? નરસિંહભાઈ પાસે જશે, કોઈ બીજા જશે? એના પિતાના ઘરે જશે, રતનિયા. હું મને તકલીફ વધારે પડી, કઈ જ નહીં હોય, ભૂખ મારો આવી ગયો, અગર મારો અહીંયા નોકરી ધંધો બધો ચોપટ થઈ ગયો, શું કરીશ? છેલ્લે હું ખેતીવાડી કરીને જીવીશ એમ કરી ક્યાં જઈશ? હું મારા ઘરે ગામ જઈશ. હાલેલુયા. આ છે જગતના પિતાનું ઘર. હાલેલુયા. આપણા પાસે એક પિતા છે, બધા પાસે, જો પિતા યહોવા છે. હાલેલુયા. 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 યોહાન 1:12 ની અંદર શું કહે છે? વચન વાંચો. એને આપણને દીકરા અને દીકરી થવાનો અધિકાર આપ્યો છે. હાલેલુયા. તો આપણે જ્યારે ભટકી જઈએ, વચન વાંચો, યોહાન 1:12. આમેન, આમેન, હાલેલુયા. જેટલાએ તેના નામ પર અંગીકાર કર્યો તેને શું? દીકરા અને દીકરી થવાનો અધિકાર કોને આપ્યો છે? પ્રભુ યેસુ મસીહ આપ્યો છે. હાલેલુયા. તો આપણે જ્યારે ભટકી જઈએ ત્યારે આપણે કોના પાસે જવાનું છે? આપણે સ્વર્ગીય પિતા પાસે જવાનું છે. હાલેલુયા. આત્મિક જીવનમાં તમે ભટકો છો, કોઈ પણ પરિસ્થિતિમાં ભટકો છો, તમે પિતા પાસે જાઓ, કેમ કે સ્વર્ગીય પિતાનું સગડાઓનું દરેક મનુષ્યનું ઘર કયું છે? એ પિતાનું ઘર છે. હાલેલુયા. તમે કોના વારસ છો? એ સ્વર્ગીય પિતાના વારસ છો. હું અને તમે આપણે સગળ સ્વર્ગીય પિતાના વારસ છે. આપણે કોના પાસે જવાની જરૂર છે? યેસુ મસીહ પાસે અને પિતા યહોવા પાસે જવાની છે. હાલેલુયા. કેમ કે આપણો સગળાનો પિતા કોણ છે? પિતા યહોવા છે. ઓ હાલેલુયા. અને પ્રભુ યેસુ મસીહને એક ભાઈ તરીકે આપણને ગણવામાં આવે છે. એ વચન પણ તમને ખબર હશે. યેસુ મસીહને શું કહેવામાં આવે છે વચન પ્રમાણે? આપણો મોટો ભાઈ. હાલેલુયા. હાલેલુયા. માટે આપણે જ્યારે ખોવાઈ જઈએ, આપણે અટવાઈ જઈએ, તો આપણે પિતાના. હાલેલુયા. તો ત્યારે પિતા કહે છે, એટલે ગીતકાર કહે છે, मैं बाहें फैलाए खड़ा हूं, आजा तू मेरे पास आजा. हालेलुया. प्रभु यीशु मसीह આજે પણ એમ બાહે ફેલાએ ઊભો છે પરમેશ્વર. જે કોઈ સંસારમાં મનુષ્ય અટવાઈ જાય છે, જે કોઈ મનુષ્ય અટવાય છે એના કાર્યની અંદર અલગ માર્ગમાં જાય છે, તો પ્રભુ યેસુ મસીહ આજે પણ એના દીકરા અને દીકરીને એ ખૂબ એને બાહોમાં લેવાના માટે એ પરમેશ્વર રાહ જોશે. હાલેલુયા. હાલેલુયા. તો આપણે જ્યારે ખોવાઈ જઈએ ત્યારે આપણે કોના ઘરમાં જવાનું છે? પિતાના ઘરમાં જવાનું છે. હાલેલુયા. એ પિતા એટલો પ્રેમી પરમેશ્વર છે. હાલેલુયા. એ પરમેશ્વર આપણને આજે પણ એટલો જ પ્રેમ કરે છે. હાલેલુયા. એટલો જ પ્રેમી પરમેશ્વર છે, આજે પણ આપણને એટલો જ પ્રેમ કરે છે. અને પવિત્ર પરમેશ્વર આપણને આજે પણ રાહ જોશે. જેમ એને ઉડાવ દીકરાને એને પોતાના બાહોમાં લીધા, એને તૈયાર કર્યો, એને સજાવ્યો, એને વીંટી પહેરાવી, એના માટે મિજબાની કરી, તેમ પરમેશ્વર પણ જ્યારે આપણે વળીને આવીએ છીએ એના ઘરની અંદર, એના ચરણોની અંદર, ત્યારે પરમેશ્વર એ આનંદ કરે છે. હાલેલુયા. હાલેલુયા. એક પાપી પસ્તાવો કરી અને સ્વર્ગની અંદર લાખો દૂતો આનંદ કરે છે. એ વચન તમે જાણો છો. હાલેલુયા. પરમેશ્વર આજે પણ ચાહે છે કે મારા દીકરા અને દીકરી એ મારા બાહોમાં આવે, મારી સાથે આવે, મારા ચરણોમાં આવે, અને ચાહે છે પરમેશ્વર કે હું આજે પણ એને જીવન આપવાને માટે તૈયાર છું. હાલેલુયા. આપણે જીવતા આ શરીરની અંદર જીવીએ છીએ, પરંતુ આત્મિક જીવનની અંદર જ્યારે આપણે નાશ પામ્યા હશે, આપણું જીવન મૃત્યુ અવસ્થામાં હશે, એને જીવન આપવાને માટે પ્રભુ યેસુ મસીહ આજે પણ જીવન લઈને ઉભો છે. હાલેલુયા. હાલેલુયા. એને વહેવડાવેલો પવિત્ર રક્ત એ આપણને યાદ દેવડાવશે, અને એના આજે આપણે ભાગીદાર થવા જઈ રહ્યા છે. કેમ કે પવિત્ર લહુ આજે પણ ધોવાને માટે યોગ્ય છે. એક પાપી પસ્તાવ કરશે, પશ્ચાતાપ કરશે, કેમ કે પ્રભુ યેસુ મસીહનું એ રાજ્ય અહીં આવી ચૂક્યો છે. હાલેલુયા. હાલેલુયા. જો તમે એવો વિશ્વાસ કરશો અને યેસુને તમે આજે પણ એ જ ભાવનાથી જે પહેલા વિશ્વાસ કર્યો હતો, એ વિશ્વાસ જેવો જ આપણે વિશ્વાસ અને પસ્તાવ કરશું, તો પરમેશ્વર તમને શું કરશે? પહેલા જેવો પ્રેમ કરશે. હાલેલુયા. 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 આપણે ઢીલા પચા નહીં, પરંતુ આપણે આ દિવસોની અંદર કેવો મજબૂત અને સામર્થ્યમાં આપણે આગળ વધવાનું છે. મારા પ્રિયો, આપણે ઢીલા પચા નહીં, પરંતુ એક અધિકાર સહિત આપણે આગળ વધવાનું છે. હાલેલુયા. હાલેલુયા. પસ્તાવો કરવો એટલે શું છે? પાપ તરફ પીઠ ફેરવવી. હાલેલુયા. મારું છેલ્લું આ બોલીને હું બંધ કરીશ. પસ્તાવો કરવો એટલે શું કરવું છે? પાપ તરફ પીઠ ફેરવવી. અને તમે જે પાપ તરફ પીઠ ફેરવશો તો તરફ તમે આગળ જશો. જ્યાં સુધી તમે પાપ તરફ પીઠ નહીં તો યેસુ મસીહના મુખને તમે જોઈ શકશો નહીં. ઘણા વિશ્વાસી એમ ચાહે છે કે પ્રભુ યેસુ મસીહનું દર્શન નહીં થતું. અરે ભાઈ, ક્યાંથી થાય? તમે જ્યારે પાપો તરફથી તમારે પોતાની મુખને ફેરવતા નથી, તો યેસુ મસીહનું દર્શન ક્યાંથી થવાનું આપણને? મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આ દિવસોની અંદર
મંડળીમાં આ વચન કહે છે કે પસ્તાવો કરો. હાલેલુયા. અને પસ્તાવો કરીને આપણે પાપ તરફ પીઠ ફરાવવાની છે. નાના મોટા પાપો પણ આપણે છોડી દેવાના છે અને ખ્રિસ્તને આપણે પ્રભુ યેસુ મસીહ તરફ આપણું મુખને ફેરવવાનું છે. એક માણસ પ્રભુ યેસુ મસીહને ત્યારે જ જોઈ શકશે કે જ્યારે પોતાના પાપોને છોડી દેશે. પડતા મૂકવાની જરૂર છે. આ દિવસોની અંદર આપણે બીજા જીવે છે તેવું નહીં, બીજા વિશ્વાસી કરે તેવું નહીં, જગતમાં લોકો ગમે તેવું કરે, પરંતુ આપણે પોતપોતાના જીવનને સાવધાન રાખવાનું છે. હાલેલુયા. હાલેલુયા. તમે તમારું જીવનને સંભાળો. પત્ની પત્નીનું જીવન સંભાળશે, બાળકો બાળકોનું જીવન સંભાળશે, દરેક માણસ પોતપોતાનું જીવન સંભાળશે. તો તમે વિશ્વાસો જીવનની અંદર શું કરશો? તમે એક વિશ્વાસમાં તમે આગળ વધીને ખ્રિસ્તને તમે પ્રેમ કરી શકશો અને ખ્રિસ્તને તમે પહેરી લેશો. જ્યાં સુધી તમે પોતાના જીવન સંબંધી સાવધાન નહીં થશો ત્યાં સુધી આપણે બીજાના તરફ જોવાની આપણે જરૂર નથી. ગત અઠવાડિયાની અંદર બ્રધર દ્વારા આપણે સાંભળી ગયા કે આંખની અંદર આપણે એટલું બધું તણખલું છે, એ આપણે કાઢતા નથી. બારોટીઓ અને બીજાનું તણખલું આપણે જોઈએ છે. હાલેલુયા. આપણે એ જોવાનું આપણે બંધ કરી દેવાનું છે. હાલેલુયા. 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 જ્યાં સુધી એક માણસ પાપ તરફ પીઠ નહીં ફેરવશે તો ઈશ્વર તરફ એનું મુખ ફરશે નહીં. અને તરફ અગર આપણે જોવાનું છે તો આપણે આપણું જીવન એ પાપોથી આપણે દૂર કરવાનું છે. હાલેલુયા. ત્યારે આપણે સાચા ખ્રિસ્તતાને આપણે પહેરીને યેસુ મસીહને આપણે સમજી શકીશું. તમને વચન પણ ત્યારે સમજ પડશે. તમે બાઇબલ વાંચશો ને બાઇબલ તમને સમજ પડશે નહીં, પરંતુ જ્યારે તમારી અંદર પસ્તાવો રહેશે, પાપોની માફી રહેશે, પવિત્ર આત્માનું સામર્થ્ય રહેશે, તો વચન તમને સમજાવશે. હાલેલુયા. જગતનું પુસ્તકની જેમ આ બાઇબલ સમજ પડતી નથી. મારા પ્રિયો, તમે 10 વાર વાંચી જાઓ બાઇબલ, તમને ત્યાં સુધી સમજ નહીં પડશે જ્યાં સુધી તમારા અંદર પવિત્ર આત્માનું સામર્થ્ય નહીં રહેશે. તમે જગતના પુસ્તકોને વાંચો છો તે રીતે તમે એને વાંચવાની કોશિશ નહીં કરો. વાંચશો તમને સમજ પડશે નહીં, જોશો દેખાશે નહીં, તમે વાંચશો તમને સમજ પડશે નહીં. જ્યાં સુધી પવિત્ર આત્માનું સામર્થ્ય દ્વારા તમે આ બાઇબલને વાંચવાનું કરશો, એ બાઇબલ તમે જિંદગી પર તમે કબરમાં જતા રહેશો તો સમજ નહીં પડશે તમને. હાલેલુયા. 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 એટલે વચન કહે છે અહીં કે તમે પહેલા પાપ તરફ પીઠ ફેરવો તો તમે ઈશ્વર યેસુ મસીહને જોઈ શકશો, પવિત્ર આત્માને જોઈ શકશો અને પિતાને જોઈ શકશો. હાલેલુયા. હજુ તો આપણે જગતમાં અહીં છે પવિત્ર આત્માનું સામર્થ્ય જોઈ શકતા નથી, તો પછી આપણે પિતાને મહિમાને શું જોઈશું? હાલેલુયા. હાલેલુયા. પાપ તરફ પીઠ ફેરવો અને મનુષ્યને માટે એ શક્ય છે, કેમ કે યેસુ મસીહનું લહુ આપણા મધ્ય છે. હાલેલુયા. હાલેલુયા. શું છે આપણા મધ્ય? યેસુ મસીહનું રક્ત આપણા મધ્ય છે. જો તમે લહુને લઈ લેશો, પવિત્ર આત્મા તમારામાં કામ કરશે અને પવિત્ર આત્મા કામ કરશે તો તમે યેસુની સાથે તમે ચાલવાનું ચાલુ કરશો. ત્યારે પરમેશ્વર કહે છે કે આ વ્યક્તિ થોડામાં વિશ્વાસો માલુમ પડી છે. હાલેલુયા. હાલેલુયા. પાઉલુસ પોતાનું જીવન એટલો પવિત્ર જીવતો હોવા છતાં, પરમેશ્વર સાથે જીવતો હોવા, શું કહેતો હતો કે મેં મારી દોડ હું દોડી રહ્યો. પાઉલ જેવું જીવન આપણું નથી, તો આપણે કેટલું સાવધાન થવાની જરૂર છે. હાલેલુયા. હાલેલુયા. મારા પ્રિયો, પસ્તાવ કરવાની જરૂર છે. જેમ ઉડાવ દીકરાએ પસ્તાવ કર્યો તેમ આપણે પસ્તાવ કરવાની જરૂર છે. એમ નહીં વિચારો કે હું ઘણા વર્ષનો વિશ્વાસી છું, આજે આપણી અવસ્થા શું છે તે વિચારીને આપણે પસ્તાવ કરવાની જરૂર છે. હાલેલુયા. હાલેલુયા. આ દિવસોની અંદર આપણે અદ્ભુત રીતે પ્રભુની કૃપાથી, દેવનું અનુગ્રહથી, પરમેશ્વરનું અનુગ્રહ આપણે લેવાની જરૂર છે. જે બાબતમાં આપણે કમજોર છે ત્યાં પવિત્ર આત્માની સહાયતા લો અને યેસુ મસીહનું એ અનુગ્રહ લો. એ અનુગ્રહ લો, કેમ કે પરમેશ્વર આપણને સહાય કરશે. હાલેલુયા. જ્યાં સુધી પરમેશ્વરનો અનુગ્રહ તમે એક બાબત પર લેતા નથી ત્યાં સુધી પરમેશ્વર એ કાર્ય કરતો નથી. હાલેલુયા. માટે વચન કહે છે તો તમારા મોઢાથી તમે અંગીકાર કરો. હાલેલુયા. મુખને તમે ખોલો. હાલેલુયા. મુખને ખોલવા માટે કેમ કીધું? વચન કેમ કહે છે? કેમ કે જ્યાં સુધી તમે મુખને ખોલશો નહીં ત્યાં સુધી પરમેશ્વર કરશે નહીં. હાલેલુયા. સર્વ મનુષ્ય તેના નામમાં પસ્તાવો કરે. હાલેલુયા. પરમેશ્વર પ્રભુ યેસુ મસીહ પોતે બોલે છે. હાલેલુયા. આ વાક્ય પ્રભુ યેસુ મસીહનું પોતાનું કહેલું છે. જ્યારે એ કહીને છેલ્લે એ સ્વર્ગમાં જવાના હતા એના પહેલા એના શિષ્યો જોડે આ વાત કરી હતી પ્રભુ યેસુ મસીહે કે સર્વ મનુષ્ય પસ્તાવાની જરૂર છે. એને નામ પર પસ્તાવ કરીને શું કરવાનું છે કે તમે જીવનને પ્રાપ્ત કરશો. હાલેલુયા. ખાલી ડિંડોલી મંડીના લોકોને માટે નથી, આ સુરત શહેરના લોકોને માટે નથી, ઇન્ડિયા માટે નથી,
જગતની અંદર જેટલા પણ મનુષ્ય પરમેશ્વરે ઉત્પન્ન કર્યા છે એ સર્વન માટે પ્રભુ યેસુ મસીહ એ વચન બોલીને પછી છેલ્લે એ સ્વર્ગની અંદર ચાલ્યા જાય છે. હાલેલુયા. આગળનું વાક્ય તમે ઘરે જઈને વાંચી લો, કેમ કે ત્યાં પછી પરમેશ્વર અદ્રશ્ય થઈ જાય છે અને એ પિતાના સિંહાસન પર જઈને એ બિરાજમાન થાય છે. હાલેલુયા. અને ત્યાંથી પ્રભુ યેસુ મસીહ આજે પણ આપણા માટે મધ્યસ્થી કરે છે મારા પ્રિયો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે આ દિવસોની અંદર આપણે આપણા જીવનોને સાવધાન રાખવાનું છે, પસ્તાવો કરવાનો છે, પવિત્ર યેસુ મસીહનું લહુને લેવાનું છે અને એ લહુ લીધા પછી આપણને પરમેશ્વર જે રીતે અગુવાઈ કરે એ રીતે આપણા જીવનને પવિત્ર બનાવતા જવાનું છે. કેમ કે પવિત્ર છે તે વધારે પવિત્ર થતું જશે અને જે ન્યાયી છે તે વધારે ન્યાયી બનશે અને જે અશુદ્ધ છે, મલિન છે તે વધારે મલિન થતું જશે. પરંતુ આપણે જ્યારે પ્રભુ યેસુ મસીહને જાણીએ છીએ અને એના લહુના ભાગીદાર બન્યા છે, ત્યારે આપણે આ દિવસોમાં આપણા જીવનોને પવિત્રતાથી પવિત્રતાની ઓર આપણે આગળ વધારવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. વાંચેલો વચન પર પ્રભુ આશીષિત કરે, આપ સર્વને પણ આશીષ કરે અને મને પણ પરમેશ્વર આશીષિત કરે. પ્રભુ યેસુ મસીહના નામમાં આમેન.